सोनावणे, एक स्टैंडिंग कमेटी मेंबर सूरत महानगर पालिका। सूरत की कई जगह पर कई रीते कई प्रतिमा पर आज सूरत खाते रिंग रोड पर आवेल विश्व रत्न परम पूज्य बोधिसत्व डॉक्टर आंबेडकरजी प्रतिमा आवेली है। एमना 68 महापरिनिर्वाण दिने सूरत ने हजारों जनता અહીંયા આવીને એમને અભિવાદન કરે છે, એમને પ્રતિમાને પુષ્પાર્પણ કરે છે। આજના દિવસે પરમ પૂજ્ય ડોક્ટર આંબેડકરજીની મુંબઈના ચૈત્યભૂમિ ખાતે એમની અંતિમ ક્રિયા થયેલી, જ્યાં ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે શિવાજી પાર્કને। અને આજે લાખોની સંખ્યામાં અમારા બાબાસાહેબ આંબેડકર અને બાબાસાહેબનો માનનાર અનુયાયીઓ એસસી એસટી સમાજના લોકો લાખોની સંખ્યામાં દાદર ચૈત્યભૂમિ ખાતે એમને શ્રદ્ધાંજલિ આપવા ત્યાં એકઠા થયા છે। આજે અમે પણ સૌ એસસી એસટી ના નાગરિકો પરમ પૂજ્ય બાબાસાહેબ આંબેડકરજીના વિચારોને અભિવાદન કરવા ભેગા થયા છે। ડોક્ટર આંબેડકરજીએ જે સંદેશ અમને આપ્યો હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરો, આજે બાબાસાહેબ આંબેડકરના આદર્શની સૌની જરૂર છે। સૌએ બાબાસાહેબ આંબેડકરજીએ સૌએ ભારતીય સંવિધાનમાં મૌલિક અધિકારો આપ્યા છે। આજે આ મૌલિક અધિકારોનો કશે ને કશે હનન થઈ રહ્યું છે। આજે બાબાસાહેબ શિક્ષિત બનો, કશે ને કશે એસસી એસટી માઇનોરિટી સમાજને શિક્ષાથી વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મનુવાદો પરિબળો કરી રહ્યા છે। અમારા આર્થિક સમસ્યાઓ એમ ઊભી છે, અમારા નોકરીના પ્રશ્ન છે। બાબા આંબેડકરે જે તમામ વાતો કરી હતી એ તમામ વાતોને આજે કશે ના કશે સત્તામાં બેસેલા લોકો હાનિ પહોંચાડી રહ્યા છે। ત્યારે અમારી સૌની ફરજ છે બાબા આંબેડકર બતાવે લીલા ઝંડા નીચે એક થઈને પોતાના હક અધિકાર માટે અમે સંઘર્ષ કરવાનો સમય બાકી રહ્યો છે। સૌ નવજવાનોને યુવકોને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો મતભેદ વગર, કોઈ પણ રાજકીય કે આર્થિક કે સામાજિક ભેદભાવ વગર આપણે સૌએ લીલા ઝંડા એક થઈને આ બાબા આંબેડકરના મિશનને આગળ લાવવા જોઈએ। એ જ બાબા આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ થશે। જય ભીમ, નમો બુદ્ધાય।